हेलो फ्रेंड्स, केम छो बधा? स्वागत है मारी चैनल प्रिसिल्स किचन में। આજે આપણે બટાકાનું બહુ જ મજેદાર સબ્જી બનાવવાના છીએ। એવું બનશે કે તમારા ઘરના આંગળા ચાટી જશે। એનું નામ છે આલુ ભુના મસાલા। તો ચાલો આપણે એની શરૂઆત કરીએ। આલુ ભુના મસાલા બનાવવા માટે આપણે અહીંયા 6 મીડિયમ થી મોટી સાઈઝના પોટેટો લીધા છે। આપણે એને સરસ પીલ કરી દઈએ, वॉश करी दीए અને પછી મોટી સાઈઝમાં કટ કરી દઈએ। પોટેટો સરસ પીલ થઈ ગયા છે। આપણે એને મોટા મોટા પીસમાં કાપી લઈએ। આમાં પાણી નાખી આપણે એને અડધો કલાક સુધી રવા દઈએ કે જેથી આમાં રહેલો જે સ્ટાર્ચ હોય એ બધો નીકળી જાય। પોટેટો નાથી બધો સ્ટાર્ચ નીકળી ગયો છે। આપણે એને સરસ ધોઈ લીધા છે, તો એને એક કપડામાં લઈ અને કોરા કરી દઈએ। પોટેટોને એક તપેલીમાં આપણે સરસ બોઇલ કરી લઈએ। અડધી ચમચી મીઠું, પોટેટો હાફ બોઇલ થઈ ગયા છે। આપણે એને કાઢી લઈએ। જોઈ શકો છો કે આપણા પોટેટો હાફ બોઇલ થઈ ગયા છે। આપણે એને ઠંડા થવા દઈએ। મીડિયમ ટુ લો ગેસ ઉપર એક વાસણમાં 2 મોટી ચમચી ઓઇલ લઈએ। ઓઇલ થોડું ગરમ થાય એટલે આપણે જે આપણા બોઇલ પોટેટો એને લઈએ। અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું કલર માટે, 1/4 ચમચી હળદર, અડધી ચમચી મીઠું, બધાને સરસ રીતે આપણે ફેરવી લઈએ કે જેથી પોટેટો ઉપર સરસ કલર આવે। આપણે એને બધી બાજુથી સરસ રીતે શેકાવા દઈએ। તમે જોઈ શકો છો કે આપણા પોટેટો સરસ ગોલ્ડન થવા આવ્યા છે। પોટેટો સરસ નાઈસ અને ક્રન્ચી થઈ ગયા છે। આપણે એને ઉતારી લઈએ। એક વાસણમાં અડધો કપ જેટલું ઓઇલ લઈએ। તેલ સરસ ગરમ થાય એટલે આપણે અહીંયા આપણા આખા મસાલા એડ કરીશું। 1 ઇંચ જેટલું તજનું લાકડું, 4 નાની ઇલાયચી, 2 મોટી ઇલાયચી, 5 થી 7 લવિંગ, 1 નાની ચમચી કાળા મરી અને 1 જાવંત્રીનું ફૂલ, બધાને સરસ ચટકવા દઈએ। આખા મસાલા સરસ શેકાવા આવ્યા છે ત્યારે એમાં આપણે 3 મીડિયમ સાઈઝ ઓનિયન જેને આપણે નાની નાની કાપી લીધી છે એ લઈએ। ઓનિયન સરસ લાલ થવા આવી છે। 2 ટામેટા આપણે એને સરસ ક્રશ કરી લીધા છે એ લઈએ। અડધી ચમચી મીઠું, બધાને સરસ રીતે મિક્સ કરી આપણે ટામેટાને કૂક થવા દઈએ। ઢાંકી દઈને 5 મિનિટ સુધી એકદમ ધીમા તાપે 5 મિનિટ થઈ ગઈ છે।
ટામેટા સરસ કૂક થવા આવ્યા છે. આ સમયે એમાં 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું પાવડર અને એકદમ થોડી હળદર બધાને સરસ રીતે મિક્સ કરી દઈએ. થોડું ગરમ પાણી એડ કરી બધાને સરસ રીતે શેકાવા દઈએ કે જેથી આપણા સૂકા મસાલા બળે નહીં. એક કાચના બાઉલમાં અહીંયા આપણે આખા કાશ્મીરી લાલ મરચાં લીધા છે. એક મોટો ચમચો ભરીને કાજુ, ગરમ પાણી એને અડધો કલાક સુધી ગરમ પાણીમાં પલળવા દઈએ. એક બ્લેન્ડિંગ જારમાં 4 લીલા મરચાં, 1 ચમચો આદુ, 1 ચમચો લસણ, આપણે જે મરચાં અને કાજુ પલાળ્યા હતા એ લઈએ. અડધો કપ દહીં, એમાં થોડું પાણી ઉમેરીએ. બંધ કરી બધાને સરસ બ્લેન્ડ કરી લઈએ. આપણી પેસ્ટ રેડી છે. ત્યારે એમાં આપણે જે પેસ્ટ બનાવી એ એડ કરીએ. થોડા લીલા ધાણા બધાને સરસ રીતે ફેરવી દઈએ. ઢાંકી દઈને મીડિયમ ગેસ ઉપર એને 15 મિનિટ સુધી કૂક થવા દઈએ. 15 મિનિટ થઈ ગઈ છે. આપણે એને ઓપન કરીએ. તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવી ઓલમોસ્ટ રેડી છે. બધું ઓઇલ પણ છૂટું પડ્યું છે. એક મોટો ચમચો કસૂરી મેથી ક્રશ કરીને, 1 ચમચી ગરમ મસાલો બધાને સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ. 2 મિનિટ સુધી મીડિયમ ગેસ ઉપર એને કૂક થવા દઈએ. તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવી ઓલમોસ્ટ રેડી છે. બહુ જ બ્યુટીફુલ દેખાઈ રહી છે. બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે. તો આ સમયે આપણે આપણા પોટેટોને એડ કરીએ. અડધી ચમચી મીઠું, થોડા ધાણા સ્પ્રિંકલ કરીએ. ઢાંકી દઈને છેલ્લી 5 મિનિટ એકદમ ધીમા તાપે. 5 મિનિટ થઈ ગઈ છે. ચાલો આપણે આને ઓપન કરીને જોઈએ. બ્યુટીફુલ. તમે જોઈ શકો છો કે બધું સરસ રીતે કૂક થયું છે. ઓઇલ પણ છૂટું પડ્યું છે. તો ચાલો આપણે એને ગરમ ગરમ સર્વ કરીએ. તો આ છે આપણું આલુ ભુના મસાલા. ચાલો આપણે એને ટેસ્ટ કરીએ. જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય, મારી રેસીપી પસંદ આવતી હોય તો પ્લીઝ તમે તેને લાઈક કરો. મારી ચેનલ પ્રિસિલ્સ કિચનને સબસ્ક્રાઇબ કરો. તમારા ફેમિલી પાસે સબસ્ક્રાઇબ કરાવો. બધા એમાં જોડાઓ કે જેથી આપણે સાથે મળીને સરસ સરસ વાનગીઓ બનાવીએ. થેન્ક યુ. When we see you with another video. Goodbye.